નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના અલકાપુરી વિસ્તારના એક જ્વેલર્સ પાસે સોનાની ચેન ખરીદનાર બે ભેજાબાજો સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અલકાપુરી સર્કિટ હાઉસ સામે આઇવરી ટેરેસમાં જ્વેલર્સની દુકાન ધરાવતા હિતેશ કુમાર ચોકસીએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે ગત 9મી માર્ચે દુકાને આકાશ જાની અને મૌલેશ બારોટ સોનાની બે ચેન ખરીદી ગયા હતા. બંને શખ્સોએ વાતોમાં પરોવી કેનેડાથી પેમેન્ટ આવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ તેમણે $5,500 કેનેડિયન ડોલરની પેમેન્ટ સ્લિપ બતાવી 2 કલાકમાં તમારા એકાઉન્ટમાં રકમ દેખાશે તેમ કહી ફરાર થઈ ગયા હતા. વારંવાર ઉઘરાણી કરતા 20,000 પરત કર્યા હતા, પરંતુ બાકીના 96,000 હજી પરત કર્યા નથી અને મોબાઈલ પણ બંધ કરી દીધો છે. અકોટા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.